આપણે ગામના જ્યારે ભાઈઓના મંદિરના 70 વર્ષ પૂરા થયા હોય અને બહેનોના મંદિરના 25 વર્ષ પૂરા થાય, આટલા બધા વર્ષોથી, અને અમારે તો પહેલી વખત આવવાનું થયું, પણ આટલા બધા વર્ષોથી હમણાં જ અમે ઉતારે કૃષ્ણવલ્લભ સ્વામીને અમે બધા બેઠા હતા અને અહીંયાના હરિભક્તો ગામમાં રહેતા હોય, આજુબાજુના વિસ્તારના ગામના હરિભક્તો હોય એની વાતો કરતા હતા. જે નિષ્ઠાથી અને જે બળ રાખીને ખાલી આપે નહીં પણ આપના વડવાઓએ પણ જે સત્સંગ કર્યો છે એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. કારણ કે સ્વામિનારાયણ ભગવાનના પોતાના વચનો છે કે સત્સંગમાં શૂરવીરતા રાખવી, ઢીલા પોચા નહીં રહેવું, સત્સંગમાં શૂરવીર થઈને આપણે સત્સંગમાં આગળ વધવું, સત્સંગ કરવો અને કરાવવો. કારણ કે શહેરોમાં જે રહેતા હોય, ગામડામાં રહેતા હોય, અત્યારના સમયમાં સમયનો ઘસારો અને આજુબાજુમાં ઘણી બધી વસ્તુ આપણને જોવા મળે છે જેનાથી આપણે ગેરમાર્ગે દોરાઈ જઈએ છીએ. ગઈકાલે જ અમદાવાદમાં એક મંદિરના પાટોત્સવમાં ગયો હતો. ત્યાં જ મેં વાત કરી હતી કે બહુ સરસ એક વક્તાએ ત્યાં વાત કરી હતી કે સ્વામિનારાયણ ભગવાને આપણને બહુ સહેજાઈથી બધું આપી દીધું છે અને કોઈ સ્કીમ નથી. મેં કીધું આ સ્કીમ શબ્દ જે છે એ બહુ અઘરો શબ્દ છે. કારણ કે સ્વામિનારાયણ ભગવાનના જ નામ ઉપર અને મૂળ સંપ્રદાયના જ નામ ઉપર કેટલાય બધા એવા લોકો છે જે અલગ અલગ પ્રકારની સ્કીમો ચલાવે છે. એ બહુ સમજવા જેવી વસ્તુ છે. આપણે કોઈ ખોટી સ્કીમમાં ના ઘૂસી જઈએ, આપણે ધ્યાન રાખવાનું છે. કારણ કે અત્યારનો મેં જેમ વાત કરી, અત્યારનો સમય છે અને ખાસ કરીને હમણાં જે નાના નાના બાળકો આવ્યા, શું સાચું છે શું ખોટું છે એ સમજાવવાની જવાબદારી વડીલોની થાય છે. અને જો આપણા જ સિદ્ધાંત પરિપક્વ નહીં હોય, આપણા જ મૂળિયા મજબૂત નહીં હોય તો આપણે શું સંસ્કાર આપીશું? આપણે જરૂર છે આપણા મૂળિયા મજબૂત રાખવાની. આપણે બધાને મહારાજે ખૂબ દયા કરીને આ સત્સંગ આપ્યો છે. કોઈ પણ પ્રકારે મારો હરિભક્ત ક્યારેય અન્ન ધન વસ્ત્ર આદિથી દુખ્યો ના થાય એ વચન મહારાજે આપ્યું છે. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું છે કે આ શિક્ષાપત્રીનું જે પાલન કરશે એ આ લોકમાં પરલોકમાં મહાસુખીઓ થશે. તો જ્યારે ભગવાને આપણને આટલું બધું આપ્યું છે, સામે આપણે જોડેથી કંઈ નથી માગ્યું, માત્ર ને માત્ર આપણે એક સત્સંગી તરીકે, એક સારા માણસ તરીકે કઈ રીતે સુખી થઈ શકીએ એની એક રીત શીખવાડી છે. હવે આપણે એનું પાલન કરીએ, એની આજ્ઞામાં, મહારાજની આજ્ઞામાં રહીએ અને જે સિદ્ધાંત મહારાજે આપ્યા છે એને વળગીને રહીએ. અને જ્યારે આપણા મૂળિયા મજબૂત રહેશે, જ્યારે આપણી સમજણ અને આપણી ભગવાનની જે ઓળખાણ છે એ આપણને સાચી ઓળખ થશે, ત્યારે જઈને આપણે આપણી ભાવિ પેઢીને એ સાચી સમજણ આપી શકીશું. અને અહીંયા આવીને તો ખૂબ આનંદ થયો. જે હમણાં સ્વામીએ વાત કરી કે નાના નાના છોકરાઓની સભા થાય છે અને ઘણી મોટી સંખ્યામાં આ ગામમાં રહેતા છોકરાઓ સત્સંગમાં આટલી નાની ઉંમરથી જોડાયેલા છે. તો એનાથી આપણને ખબર પડે છે કે આપણા ગામમાં જે સત્સંગ આટલા વર્ષોથી ચાલી રહ્યો છે અને આટલી ખુમારીથી જે આ બધા સત્સંગ કરી રહ્યા છો, એ મૂળિયા કેટલા મજબૂત છે એ દેખાઈ આવે છે. અને એ ધન્યવાદ છે બધા વડીલોને, ભાઈઓને અને બહેનોને કે આપે આ જે સંસ્કાર આપ્યા છે આપના બાળકોમાં, અને જે પ્રોત્સાહન આપ આપતા રહો છો મંદિરમાં આવવાનું અને સત્સંગના કાર્યમાં જોડાતા રહેવાનું, અને વધુ ને વધુ આપના જ ઘરના દીકરા દીકરીઓ સત્સંગમાં જોડાય તો એનાથી આપણા ગામનું ભવિષ્ય
અને આપણા સમાજનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે. તો અંતે મહારાજ ખૂબ આ બધાને સત્સંગ કરવાનું બળ આપે અને સાથે સાથે જે આટલું સરસ 5 દિવસનો જે ઉત્સવ છે જેની શરૂઆત આજથી થઈ છે એ ખૂબ નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય અને સાથે સાથે ભગવાન જે હરિભક્તો આ ઉત્સવમાં આવે એમનું ખૂબ રૂડું કરે એ જ આજના પવિત્ર દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.